નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણની અંદર 8મું ચેપ્ટર દ્વિપદી પ્રમેય આપણે ભણીએ છીએ અને એની અંદર દ્વિપદી પ્રમેય આ રીતનું આપણે શીખ્યા છીએ. a પ્લસ બી બે પદ છે, એનો ઘાતાંક n છે, તો આનું વિસ્તરણ સૂત્ર આપણને મળે છે. nc 0થી સ્ટાર્ટ કરીએ. પેલું પદ a છે એની મેક્સિમમ ઘાત, ત્યારે બીની 0 ઘાત આવશે. આગળ nc 1 એની 1 ઘાત ઘટશે, સામે બીની 1 ઘાત વધશે, પ્લસ આગળ વધીએ nc2 એની n-2 ઘાત, બીનો સ્ક્વેર, પ્લસ nc3 એની n-3 બીની 3 ઘાત, પ્લસ આમ આગળ વધતા વધતા અહીં આવું લખી શકાય ncr a⁻n-r બીની r ઘાત. આગળ હજી આગળ છેલ્લે ફાઇનલી છેલ્લું પદ ncn એની n-n જો ઘટતી જઈશ ઘાત, n-n એટલે 0 ઘાત અને બીની મહત્તમ ઘાત n થશે. આ દ્વિપદી પ્રમેય છે. આપણે આ શીખાતા દ્વિપદી પ્રમેયનું આ પ્રથમ પદ કહેવાય, આને બીજું પદ કહેવાય, આને ત્રીજું પદ કહેવાય, આને ચોથું પદ કહેવાય. ઓબ્ઝર્વેશન કરો દિન t4 છે તો nc3 આવે છે, તો આ કેટલામું પદ થાય? tr+1 tr+1 હોય તો ncr આવે, t4 છે તો nc3 એક ઘટે છે. ઓકે, તો એને વ્યાપક પદ કીધું હતું. tr+1મું પદ આવું મળતું હતું, ncr a⁻n-r અને b⁻r. આને દ્વિપદી પ્રમેયનું વ્યાપક પદ અથવા તો r+1મું પદ આપણે કીધું હતું. આજે હવે આપણે મધ્યમ પદની વાત કરવી છે. તો વિસ્તરણની અંદર પદો કેટલા છે? a પ્લસ બીની n ઘાત હોય તો કેટલા પદો થાય? હા, nc1 થી લઈને ncn એટલે n પદો થયા, nc0 એક એડ કરો એટલે કુલ n+1 પદો છે. વિસ્તરણમાં n+1 પદો છે. ઓકે, હવે જો આ n+1 પદો હોય તો મધ્યમ પદની વાત આપણે કરવી છે. ચાલો મધ્યમ પદની વાત કરીએ. મધ્યમ પદ, તો વિસ્તરણનું મધ્યમ પદ કેવી રીતના મળશે એની આપણે ચર્ચા કરવી છે. તો 3 ઘાત હશે તો 4 પદ હશે, 4 ઘાત હશે તો 5 પદ હશે. a પ્લસ બીની n ઘાત છે, જેટલો ઘાતાંક છે એના કરતાં 1 પ્લસ કરો, n+1 પદો હોય વિસ્તરણની અંદર. ઓકે, તો હવે આના ઉપરથી બે વિકલ્પ આવશે. પહેલો વિકલ્પ આપણે આવો સિમ્પલી વિચારી શકીએ, n યુગ્મ હોય તો n યુગ્મ એટલે ઉદાહરણ તરીકે આપણે આવું વિચારી શકાય, ઉદાહરણ તરીકે આપણે વિચારી શકાય કે n બરાબર ધારો કે 4 છે, ઘાતાંક 4, તો વિસ્તરણના પદોની સંખ્યા કેટલી થાય? વિસ્તરણમાં કુલ કેટલા પદો હશે? 5 પદો હશે. અરે ભાઈ, બહુ ક્લિયર વાત છે. n બરાબર 4, ઘાતાંક 4, a પ્લસ બીની 4 ઘાત, તો nc0 થી શરૂ કરીને nc, હા n એટલે ncn છે, તો nc0 થી શરૂ કરીને ncn એટલે કુલ n+1 પદો થયા. હવે n બરાબર તો તમે 4 લીધું છે તો અહીં 4 ઘાત લખો તો 4c0 થી શરૂ કરીને 4c4 સુધી એટલે કે 5 પદો થાય. ક્લિયર વાત છે. જો વર્ગ લખો, 2 ઘાત લખો તો 3 પદ થાય, a² + 2ab + b², એક વધારે થશે પદ n કરતાં, n બરાબર 4 તો 5 પદ થાય, 5 લખો તો 6 પદ થાય. આપણે તો યુગ્મ લેવાના છે. યુગ્મ એટલે ક્લિયર આપણને ખબર છે, 2 4 6 8 10 આ બધી સંખ્યાઓ. તો વિસ્તરણમાં 5 પદો થયા. મધ્યમ પદ કયું થાય? તો હું 5 પદ લખી નાખું છું, t1 t2 આ t3 વિસ્તરણના પદો, t4 અને t5 વિસ્તરણની અંદર આવા 5 પદો હશે. આની અંદર મધ્યમ પદ કયું થાય? ક્લિયરલી આપણને ખબર પડે, t3 આ છે એ મધ્યમ પદ થશે. ઓકે, તો આમ સિમ્પલી વિચારી શકાય, સૂત્રની કંઈ જરૂર નથી, પણ સૂત્ર મેળવી લઈએ. n યુગ્મ હોય તો મધ્યમ પદ કયા સૂત્રથી મળે? ક્લિયર? કારણ કે n બરાબર અહીંયા 14 હશે તો 15 પદ થાય. ધારો કે 24 છે, યુગ્મ સંખ્યા જ રેખી તો 25 પદ થાય. દરેક વખતે આવી રીતના આપણે પદો લખવાનો પડે ને એમાંથી મધ્યમ પદ કોણ છે એ શોધવું ન પડે. જો 2 આ બાજુ છે, 2 આ બાજુ છે, એટલે t3 જ મધ્યમ પદ છે. તો સૂત્ર આવું છે. સૂત્ર બહુ સહેલું છે. n યુગ્મ હોય તો મધ્યમ પદ, વિસ્તરણનું મધ્યમ પદ શું થાય? તો ક્લિયરલી આવું તમે લખી શકો, n+2/2મું પદ. આ સૂત્ર થઈ ગયું. પાછું વર્ક કરે છે કે નહીં ચેક કરી લઈએ. એનની જગ્યાએ તમે 4 મૂકો, આમાં 4 મૂકો એનની જગ્યાએ, 4 + 2
એટલે 6 થાય, છેદમાં 2, 6/2, ત્રીજું પદ જ મધ્યમ પદ આવે છે. ઓકે, વર્ક કરે છે. જો સિમ્પલી વાત છે, n બરાબર તમે 4 રાખો તો n+1/n+2/2, n+2/2 છે, n+2/2 મું પદ થશે. nની જગ્યાએ 4 મૂકો, 4+2/2, એટલે ક્લિયરલી ખબર પડે 6/2 બરાબર ત્રીજું પદ થશે. ત્રીજું પદ મધ્યમ પદ થાય, T3 મધ્યમ પદ આવે છે. ઓકે, એટલે સૂત્ર વર્ક કરે છે, કાંઈ ચિંતાવાળી વાત નથી. હવે આપણે ક્લિયરલી યાદ રાખશું જો n યુગ્મ હોય તો મધ્યમ પદ n+2/2 મું પદ થાય. મધ્યમ પદ શોધવાનું કહે તો અહીંયા કિંમત મૂકતા જેટલામું પદ મળે એ પદ આપણે શોધવાનું થાય. ઓકે, ચાલો તમે કહેશો હજી બીજો વિકલ્પ લખવો પડશે. વિકલ્પ નંબર 2, હા, n અયુગ્મ હોય તો શું સ્થિતિ થાય? n અયુગ્મ હોય તો તો આમાં ઉદાહરણ લીધું તેમ આમાં એક ઉદાહરણ લઈ લઈએ એટલે આપણને ક્લિયરલી ખબર પડે. ચાલો ઉદાહરણ n બરાબર 5 લઈએ, અયુગ્મ છે, જોજો ખાસ. આમાં n બરાબર 4 યુગ્મ આપણે લીધા. તો n બરાબર 5 લ્યો તો વિસ્તરણમાં કેટલા પદો હોય? હા, એમાં એક ઉમેરી દો, 6 પદો હોય. એટલે વિસ્તરણની અંદર આ T2, T3, T4, T5 અને T6 6 પદો આવશે. ઓકે, મધ્યમ પદ આ બાજુથી તમે 2 પદ દૂર કરો, આ બાજુથી 2 પદ દૂર કરો, આ બાજુથી 1 પદ કાઢી નાખો, આ બાજુથી 1 પદ કાઢી નાખો. તમે કહો મધ્યમ પદ નથી. અરે ભાઈ, મધ્યમ પદ છે. આ 2 પદને મધ્યમ પદ કહેશું, આ બંને પદને મધ્યમ પદ કહેશું. ખાસ મગજમાં રાખજો, T3 અને T4 બે મધ્યમ પદ છે. એક મધ્યમ પદ આની અંદર મળે છે. જો n યુગ્મ હોય તો એક જ મધ્યમ પદ મળે. n અયુગ્મ હોય તો હવે ક્લિયર તમે લખી શકો તો ભાઈ 2 મધ્યમ પદો મળશે. આવી વાત છે, 2 મધ્યમ પદો મળશે. આ 2 પદ મધ્યમ પદ છે, વચ્ચે આવેલા 2 પદ છે. આ બાજુથી 2 દૂર કરી નાખો, આ બાજુથી 2 દૂર કરી નાખો. આ 2 પદો મધ્યમ પદ તરીકે આપણે સ્વીકૃત કરેલા છે. ઓકે, તો 2 મેળવવા કેવી રીતના? તેનું સૂત્ર છે મધ્યમ પદ બરાબર આવી રીતના સૂત્ર લખી શકાય. n+1/2 મું પદ અને ખાસ જોજો મધ્યમ પદ બરાબર n+3/2 મું પદ. ઓકે, શું વાત છે? મધ્યમ પદ n+1/2 મું પદ એ મધ્યમ પદ થશે અને n+3/2 મું પદ પણ મધ્યમ પદ થશે. પાછું ચેક કરી લઈએ. n બરાબર 5 મૂકો, આમાં 5 મૂકો. ચાલો, કેટલામું પદ આવે છે મૂકી દઈએ, અહીંથી મૂકી દઈએ. 5 + 1/2, એની જગ્યાએ મેં 5 મૂકી દીધા ઉદાહરણ પ્રમાણે. 6/2 એટલે ત્રીજું પદ મધ્યમ પદ થાય છે. તો કે હા, આ રહ્યું T3 આવે છે. ઓકે, અને આ 2 મધ્યમ પદ મળે છે એટલે વચ્ચે અને વાપરો છે એક મધ્યમ પદ ને બીજું મધ્યમ પદ. એમાં n બરાબર તમે 5 રાખી દો. 5 + 3/2 બરાબર કેટલા થાય? 5 ને 3 8, 8/2 એટલે ચોથું પદ મધ્યમ પદ થાય છે. ઓકે, ચોથું પદ પણ મધ્યમ પદ થાય છે. આવી રીતના 2 મધ્યમ પદ શોધી શકાય. બહુ સહેલી વાત છે. હવે 3 સૂત્ર જો યાદ રાખવામાં છે, n અયુગ્મ હોય તો n+1 n+3 છેદમાં 2 તો છે જ, અને n યુગ્મ હોય તો n+2/2 છે. n યુગ્મ હોય તો એક જ મધ્યમ પદ મળે, n+2/2. n અયુગ્મ હોય તો 2 મધ્યમ પદ મળે, n+1/2 અને n+3/2. આવી રીતના મધ્યમ પદો આપણે શોધી શકીએ. તો હવે 8.2 ની અંદર આગળના દાખલાઓ છે, એની અંદર મધ્યમ પદ શોધવાના દાખલાઓ છે. હજી એક નાનકડી વાત આપણે કરી નાખીએ, પછી દાખલામાં આગળ વધીએ. ચાલો, a + b ની n ઘાતનું વિસ્તરણ સૂત્ર આપણે લખીએ. અહીંયા a + b ની n ઘાતનું વિસ્તરણ સૂત્ર મારે લખવું છે. તો આવું થાય છે ને, nc0 a ની n ઘાત b ની 0 ઘાત પ્લસ nc1 a ની n-1 b ની 1 ઘાત પ્લસ nc2 a ની n-2 b નો સ્ક્વેર. આમ કન્ટિન્યુ આગળ વધતા છેલ્લે તમે લખશો ncn અને a ની n-n એટલે 0 ઘાત અને b ની મહત્તમ ઘાત n. ઓકે, આ જાણો છો દ્વિપદી પ્રમેય છે. આમાં હવે n તો ઘાતાંક કોઈ પણ રાખી શકાય. a અને b બંને આપણે 1 લઈએ તો સ્થિતિ આવી થશે 1 + 1 એની n ઘાત. જોજો ખાસ, nc0 1 ની n ઘાત 1 ની 0 ઘાત પ્લસ nc1 1 ની n-1 ઘાત 1 ની 1 ઘાત પ્લસ nc2 1 ની
n-2 ઘાત અને 1નો સ્ક્વેર. આગળ વધો ચાલો. NCn 1ની 0 ઘાત અને 1ની n ઘાત. 1ની ગમે એટલી ઘાત એટલે તો 1 થાય. 1 વત્તા 1 એટલે 2. 2ની n ઘાત બરાબર NC0 પ્લસ NC1, કારણ કે 1ની ગમે એટલી ઘાત 1 અને 1 વડે ગુણો તો સંખ્યા હોય જ મળે. 1 ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. તો આપણને આ સૂત્ર મળી ગયું. NC0 પ્લસ NC1 પ્લસ NC2 પ્લસ NCn, NC0 થી NCn સુધીનો સરવાળો, અને દ્વિપદીના સહગુણકો કહેવાય, એનો સરવાળો 2ની n ઘાત જેટલો થાય છે. ઓકે, હજી એક આની પરથી માહિતી તો આપણને સરસ મળે એમ છે, કોઈ વાંધો નથી. તમે a માઇનસ b એની n ઘાત આનું વિસ્તરણ સૂત્ર લખો તો આવડે છે ભાઈ. NC0 ઉપરની જેમ જ આવશે, એની n ઘાત બીની 0 ઘાત, પછી માઇનસ આવશે, પ્લસ માઇનસ વચ્ચે માઇનસ નિશાની છે, એટલે અહીંયા તમે લખશો NC1 એની n-1 અને બીની 1 ઘાત. ઓકે, પ્લસ લખશો NC2, જોજો ખાસ, એની n-2 અને બીનો સ્ક્વેર, માઇનસ NC3 એની n-3 અને બીની 3 ઘાત, પ્લસ NC4 એની જોજો 4 અને બીની 4 ઘાત. બસ આવું તો ચાલ્યા રાખશે ભાઈ. છેલ્લે તમે શું લખશો? -1ની n ઘાત NCn એની 0 ઘાત અને બીની n ઘાત. કારણ કે છેલ્લું પદ પ્લસ આવશે કે માઇનસ એ ખબર નથી, કારણ કે n ઉપર આધારિત છે. અલ્ટરનેટિવ પ્લસ માઇનસ એ રીતે આવે છે. આની અંદર મૂકો ચાલો, a બરાબર 1 અને b બરાબર 1 મૂકો. ચાલો, a બરાબર 1 b બરાબર 1 મૂકો તો આવું થાય. 1 - 1 એની n ઘાત બરાબર NC0 1ની n ઘાત 1ની 0 ઘાત, પ્લસ નથી માઇનસ છે, માઇનસ પ્લસ માઇનસ એ રીતે આવે છે. પેલું પ્લસ પછી માઇનસ. NC1 1ની n-1 ઘાત, b એટલે 1 છે, 1ની 1 ઘાત, પ્લસ NC2 a એટલે 1 છે, n-2 b એટલે 1 છે, માઇનસ NC3 1ની n-3 ઘાત, b એટલે 1, પ્લસ NC4 1ની n-4 અને 1ની 4 ઘાત, પ્લસ કન્ટિન્યુ આગળ વધારો તો છેલ્લે -1ની n ઘાત NCn એ એટલે 1 એની 0 ઘાત 1ની n ઘાત. 1ની ગમે એટલી ઘાત 1 ગુણાકાર કરો તો સંખ્યા પોતે 1 - 1 એટલે 0, 0ની n ઘાત એટલે 0 બરાબર. અહીંયા જુઓ NC0 પ્લસ નહીં આવે, માઇનસ આવશે, પેલું પ્લસ પછી માઇનસ, આ માઇનસ નિશાની છે, આ 1 સાથે આ ગુણાય એટલે NC1, પાછું પ્લસ આવશે NC2, પછી પાછું માઇનસ આવશે NC3, જોજો ખાસ હજી આગળ, પછી પાછું પ્લસ NC4, પછી માઇનસ. અહીં આપણે માઇનસ કરીને આમ લખી શકીએ, કારણ કે પ્લસ પછી માઇનસ આવશે, પ્લસ પછી માઇનસ આવશે. અહીંયા તમે માઇનસ નિશાની આમ દર્શાવી શકો. અલ્ટરનેટિવ પ્લસ માઇનસ આવે, બીજું કાંઈ નથી. ઓકે, છેલ્લે -1ની n ઘાત અને NCn. તો આપણને આ એક હજી રિઝલ્ટ મળ્યું છે. આ એક મસ્ત રિઝલ્ટ આપણને મળ્યું છે. NC0 પછી શું આવે છે જુઓ જીને, -NC1 પ્લસ NC2 -NC3 પ્લસ NC4 એમ કન્ટિન્યુ -1ની n ઘાત NCn સુધીનો સરવાળો કેટલો થાય? 0. એટલે અલ્ટરનેટિવ 1 + 1 માઇનસ લખશો તો બધાનો સરવાળો કરશો તો 0 થઈ જશે. NC0 NC2 NC4 આ બધાય જો 2 4 0 યુગ્મ છે, બધાની નિશાની ધન છે. સામે NC1 NC3 અયુગ્મ લખો તમે સંચયની અંદર, NC1 NC3 NC5 એની નિશાની માઇનસ છે. તો એનું અર્થઘટન કે યુગ્મ સંચયો અને અયુગ્મ સંચયોની કિંમત સરખી મળતી હોય, કારણ કે એક પ્લસ છે એક માઇનસ છે અને બેનો સરવાળો કરો તો 0 થઈ જાય છે. તો આ બંને મુદ્દાઓ છે એ આગળ જતાં આપણને ઉપયોગમાં આવવાના છે, તો ખાસ તૈયાર કરી નાખજો. અને આપણે મધ્યમ પદ શોધવાના દાખલામાં આગળ વધી જઈએ. સહગુણકોનો સરવાળો 2ની n ઘાત જેટલો થાય છે. એક યુગ્મ એક અયુગ્મ પદો લખો તો આપણને 0 મળે છે. ઓકે, પછી આ બેનો સરવાળો કરીને આગળ વધી શકાય. અયુગ્મ સહગુણકોનો સરવાળો શોધી શકાય, યુગ્મ સહગુણકોનો સરવાળો શોધી શકાય, બંને ઉપર પ્રોસેસ કરી શકાય. તો આને સમીકરણ 1 અને આને સમીકરણ 2 આપી અને કામ તમે આગળ વધારી શકો. અત્યારે કંઈ જરૂર નથી. સમીકરણ 1 અને 2 ઉપરથી પછી આપણે આગળ નિષ્કર્ષ કાઢી શકીએ. ઓકે, તો ચાલો હવે આપણે
સ્વાધ્યાય 8.2 અંદર મધ્યમ પદ શોધવાના દાખલા ગણીએ. ચાલો, તો એની અંદર વિસ્તરણનું મધ્યમ પદ શોધવાનું કીધું છે. તો અહીંયા સિમ્પલી લખી શકાય ને, એ બરાબર કેટલા? ચાલો વિચારો જીને. એ બરાબર કેટલા? x/3, b બરાબર 9y અને n બરાબર કેટલા? 10. 10 યુગ્મ છે અને તેથી આપણને ખબર પડે એક જ મધ્યમ પદ મળે યુગ્મ હોય તો. મધ્યમ પદ શું થશે પહેલાં શોધી લઈ. મધ્યમ પદ શું થશે? તો સૂત્ર આવું છે, યુગ્મ છે એટલે n+2/2 એટલામું પદ મધ્યમ પદ થાય. ચાલો, એનની જગ્યાએ કિંમત મૂકી દઈ, 10 + 2, n બરાબર તો 10 છે. આ બસ મૂકવાની વાત છે. છેદમાં 2 એટલે 12/2 એટલે છઠ્ઠું પદ મધ્યમ પદ થશે. છઠ્ઠું પદ આપણને મળે છે. છઠ્ઠું પદ મધ્યમ પદ થઈ. ઓકે, T6 આપણને મધ્યમ પદ સ્વરૂપે મળે છે. તો T6 શોધવાનું છે. તો હવે દાખલો ખૂબ સહેલો થઈ જાય. આપણે જેમ વ્યાપક પદ લખતા હતા અને કામ કરતા હતા એમ જ કરી શકાય. વ્યાપક પદ આવું થાય, TR+1 NCR a⁻n−r અને b ની r ઘાત. ઓકે, ચાલો, TR+1 બરાબર n એટલે તો 10 છે, r a એટલે x/3 10 - r, b એટલે 9y એની r ઘાત. ઓકે, હવે આની અંદર મારે છઠ્ઠું પદ શોધવું છે એટલે r બરાબર 5 લઈશ. T5+1 બરાબર 10c5. બહુ સિમ્પલ વાત છે. x/3 10 - 5 9y આરની જગ્યાએ 5. તો ચાલો અહીંથી આગળ વધારીએ. T6 બરાબર 10c5 x/3 એની કેટલી ઘાત થશે? 10માંથી 5 બાદ કરો એટલે 5 ઘાત અને 9y એની 5 ઘાત છે. ઓકે, તો 10 × 9 × 8 × 7 10c5 લખીએ છીએ × 6 5 ડિજિટ લખ્યા, નીચે 5 4 3 2 અને 1 x/5 3/5 અહીંયા 9 છે એટલે 9/5 × y/5. ચાલો સાદુરૂપ આપવાની વાત છે. 5 × 10 આ 10 સાથે કેન્સલ. ચાલો, આ 3 અહીંયા 3 સાથે એટલે 3 તેરી 9, 4 × 8 એટલે 3 × 2 એટલે 6 આવે છે, × 7 × 6 × x/5 × એ 3/5 છે, અહીંયા 3 સ્ક્વેર એટલે 9 થાય, ઉપર 5 y/5. સાદુરૂપ છે સિમ્પલ. અહીંથી તમે સરસ આપી શકો, કોઈ વાંધો નથી. 6 × 6 એટલે 36 થાય, 36 × 7 × x/5. ચાલો, 3/5 અને આ 3/5 × 2 એટલે 10 y/5. 6 × 7 = 42, 4 આવશે, 7 તેરી 21 ને 4 252 થાય છે. ઓકે, 252 × x/5 3/5. 3/5 અહીંયા સાદુરૂપ આપી દઈ. 3/5 છે, 252 × x/5 × 3 આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી થાય, 10 - 5. 3 અને અહીં 3 છે, ભાગાકારમાં છે. ઓકે, × y/5. સિમ્પલી સાદુરૂપ છે. 252 × x/5 × 3/5 × y/5. એટલે 252 3/5 3 તેરી 9 તેરી 27 તેરી 81 × 3 243 x/5 y/5. ચાલો, બેનો ગુણાકાર કરી નાખો એટલે ફાઇનલ આન્સર મળી જાય. મધ્યમ પદ T6 કેટલો થશે? બેનો ગુણાકાર કરી નાખો. ચાલો, 61,236 x/5 y/5. આ મધ્યમ પદ થઈ ગયું ફાઇનલી. વિસ્તરણનું મધ્યમ પદ સહેલું છે. મધ્યમ પદની અંદર કરવાનું શું છે? તો સૌથી પહેલાં તો તમારે a, b અને n જે રીતે આપણે વિસ્તરણની અંદર મેળવતા એ રીતે આમાંથી મેળવી લ્યો. પછી મધ્યમ પદ જો n યુગ્મ હોય
તો મધ્યમ પદ n+2/2 સૂત્ર દ્વારા મળે. એની જગ્યાએ 10 મૂકો એટલે છઠ્ઠું પદ મધ્યમ પદ થાય. હવે ત્યાંથી ખબર પડી ગઈ કે આપણે T6 શોધવાનું છે. T6 શોધવા માટે TR+1 વ્યાપક પદ લખી કિંમતો મૂકી અને T6 શોધી લેવાના. જો અહીંયા અયુગ્મ હોય તો 2 મધ્યમ પદ મળશે. એવો દાખલો પણ છે, ચાલો ગણીએ. 7મો દાખલો જુઓ, a બરાબર 3. ઓકે, હવે ડાયરેક્ટ ખબર પડી જાય b બરાબર પ્લસ નિશાની રાખવી છે એટલે -x3/6 થાય. n બરાબર 7. આ અયુગ્મ છે અને તેથી આપણને ખબર પડે, તેથી સ્પષ્ટ કહી શકાય n 7 અયુગ્મ છે, તેથી 2 મધ્યમ પદો મળશે. મગજમાં રાખજો, ક્યાં 2 મળશે? તો કે મધ્યમ પદ બરાબર n+1/2 મું પદ થાય અને n+3/2 મું પદ. આ 2 મધ્યમ પદ મળે. ઓકે, એની કિંમત મૂકી દઈ. n બરાબર 7 છે. 7 + 1/2 એટલે 8/2 એટલે ચોથું પદ મધ્યમ પદ થાય. અને અહીંયા જુઓ n બરાબર 7 મૂકો, 7 + 3/2 એટલે 10/2 એટલે પાંચમું પદ મધ્યમ પદ થાય. એટલે ચોથું પદ અને પાંચમું પદ આપણે શોધવાનું થાય. હવે તમને આવડે, વ્યાપક પદ લખી નાખો, ચોથું પદ ને પાંચમું પદ શોધી નાખો. TR+1 ચાલો, એટલે NCR a⁻n−r અને b⁻r. ઓકે, ચાલો, n બરાબર તો 7 છે, 7CR, a બરાબર 3 છે, 7-r અને b બરાબર -x3/6 છે, એની r ઘાત. આ TR+1 થશે. ઓકે, હજી થોડુંક સાદુરૂપ આપવું હોય તો આપી દેવાય. TR+1 બરાબર 7CR 3⁻7-r -1ની r ઘાત, -1ની r ઘાત, x ની 3r ઘાત 3 × r, નીચે 6ની r ઘાત. સિમ્પલ વાત છે. r ઘાત બધાને આપી દીધી છે, રેડી વાત છે. આને સમીકરણ નંબર 1 કહી દો. ચાલો, ઓકે. હવે ચોથું પદ શોધવું છે. ચોથું પદ શોધવું હોય મારે તો r બરાબર 3 મૂકવા પડે સમીકરણ 1માં. સમીકરણ 1 r બરાબર 3, 3 + 1 એટલે ચોથું પદ મળી જાય. t 3 + 1 ચાલો 7c3, 3નો ઘાતાંક લખવાનો છે, 7 - 3. આરની જગ્યાએ આપણે કેટલા મૂકીએ છીએ? 3. -1ની 3 ઘાત. x⁻³ × r બરાબર કેટલા છે? 3. નીચે 6ની ઘાત કેટલી થશે? r એટલે 3. બસ હવે સિમ્પલી સાદુરૂપ છે. જો અહીંથી તો બધાને આવડે, બસ ફક્ત સાદુરૂપ છે. 7 × 6 × 5 હો, નીચે 3 × 2 × 1. તો અહીં કેન્સલ કરી નાખો. 3 દુ 6, 6 સાથે કેન્સલ. 3ની ઘાત કેટલી થશે? 4 ઘાત થશે. -1ની 3 ઘાત એટલે -1 થાય. x ની કેટલી ઘાત થશે? 9 ઘાત. અને 6ની 3 ઘાત છે, 6ની 3 ઘાત છે તો સિમ્પલી આપણે કેમ કરી શકીએ તો કે 6 × 6 × 6. ઓકે, ચાલો સાદુરૂપ. T4 બરાબર અહીંયા 35 થાય. 3ની 4 ઘાત એટલે 3 × 3 × 3 × 3, x ની 9 ઘાત. છેદમાં શું આવશે? 6 × 6 × 6. ચાલો સાદુરૂપ આપો જેટલું આપી શકાય એટલું. તો અહીંયા 3 દુ 6, અહીં 3 દુ 6, અહીં 3 દુ 6. હવે છેદ નથી ઉઠતા. T4 બરાબર 35 × 3, -1 છે એટલે અહીંયા આગળ માઇનસ કરી નાખી છીએ. -1 છે ને, રીનો જવું જોઈએ. -1 ગુણાકારમાં છે તો -35. -35 × 3, 5 તેરી 15, 1 વિધ આવશે, 3 તેરી 9 ને 10, 105, -105, 2 દુ 4 દુ 8 અને x ની 9 ઘાત. આપણને T4 મધ્યમ પદ મળી ગયું. હજી એક મધ્યમ પદ શોધવાનું છે, T5 પાંચમું પદ. ચાલો એ પણ શોધી લઈએ. r બરાબર 4 મૂકી દઈએ. બહુ સહેલી વાત છે આમાં સમીકરણ 1માં. એટલે T4 + 1 એટલે પાંચમું પદ મળે. 7c4, 3ની ઘાત 7 - 4, -1ની 4 ઘાત, x ની
3 અને r એટલે 4 છે, 6 ની 4 ઘાત છે. ઓકે, r ની જગ્યાએ 4 મૂકી દીધા એટલે T5. ચાલો સાદું 7 × 6 × 5 × 4 નીચે 4 × 3 × 2 × આ સાદુરૂપ તો તમે આપી શકો ભાઈ. 3 ની ઘાત કેટલી થાય? 3 ઘાત, 7 માંથી 4 બાદ -1 ની 4 ઘાત એટલે 1 નો લખો તોય ચાલે, ગુણ્યા x ની 12 ઘાત, અહીંયા 6 ની 4 ઘાત છે. ચાલો 4 કેન્સલ, 3 દુ 6, અહીંયા કેન્સલ, 35 આવે છે, ગુણ્યા 3 × 3 × 3, 3 ની 3 ઘાત, નીચે 6 × 6 × 6, હજી એક વખત 6, 4 છે ને ભાઈ છે, x ની 12 ઘાત. ફાઇનલ થઈ જ ગયું છે. હવે સાદુરૂપ છે સિમ્પલી. અહીંયા 3 દુ 6, 3 દુ 6, 3 દુ 6 એટલે જવાબ આવે છે 35 ના છેદમાં 2 દુ 4, 4 દુ 8, 8 × 6, 8 × 48, x ની 12 ઘાત. ઉપર 7 × 5 = 35, બીજું કાંઈ વધતું નથી. ઓકે, નો પ્રોબ્લેમ. 3 ની 3 ઘાત તો છે, 35 ના છેદમાં 48, x ની 12 ઘાત. આપણને T5 મળે છે. આ પણ મધ્યમ પદ છે, 2 મધ્યમ પદો મળશે. તો હવે બંને પ્રકારના દાખલા ગણ્યા. જો n યુગ્મ હોય તો 1 મધ્યમ પદ મળે, n અયુગ્મ હોય તો 2 મધ્યમ પદ મળે, અને આવી રીતના શોધી શકાય. વ્યાપક સૂત્ર પ્રમાણે જ કામ કરવાનું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, તો એની અંદર જો 1 + n m + n ઘાતના વિસ્તરણમાં n m ઘાત અને n n ઘાતના સહગુણકો સમાન છે તેમ સાબિત કરવાનું છે. થઈ જાય. tr+1 વ્યાપક સૂત્ર લખો, tr+1. હવે સીધું જ આપણને આવડે લખતા. NCR, n એટલે ઘાતાંક કેટલો છે? તો કે m + n r. a એટલે કેટલું? પ્રથમ પદ છે 1, એની ઘાત કેટલી થાય? m + n ઘાત -r. આ પદ કયું છે? તો કે a, એની ઘાત કેટલી થાય? r. આવી રીતના આપણને મળે. પ્રશ્ન થાય કેમ લખી નાખ્યું હશે? બહુ સિમ્પલ છે. જો મેં કીધું હતું ને, હવે ડાયરેક્ટ શીખો થોડુંક તમે યાર. જો 1 + a એની m + n ઘાત છે, તો આપણે આપણા દ્વિપદી પ્રમેય પ્રમાણે ગોઠવવું હોય તો આમ કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ N આપણે આવી રીતના લખવા માટે ટેવાયેલા છે. તો જો કેપિટલ A = 1, કેપિટલ B = a અને કેપિટલ N = m + n. ઓકે, હવે a + b ની n ઘાત હોય, કેપિટલમાં જ છે બધું, એનું tr+1 પદ લખવું હોય તો કેમ લખી શકાય? tr+1 પદ લખવું હોય તો NCR, કેપિટલ છે બધું એટલે કેપિટલ NCR. પછી કેપિટલ A, n - r, કેપિટલ B અને r. હવે બધી કિંમત મૂકી દો જીને. કેપિટલ N ની કિંમત મૂકો m + n. ઓકે વાત છે. a ની કિંમત મૂકો 1, કેપિટલ N ની કિંમત મૂકો m + n -r તો છે જ. b બરાબર કેટલા છે? a આવે છે, તો એ જ લખ્યું છે મેં. જો m + NCR, 1 ની m + n -r અને a ની r ઘાત એ જ છે. તો એટલી બધી શા માટે પ્રોસેસ કરવાની? પ્રથમ પદ 1 છે, બીજું પદ a છે. 1 ની કેટલી ઘાત થાય? તો કે આ બેની બાદબાકી m + n -r, અને એની કેટલી ઘાત આવે? r ઘાત. સિમ્પલી ખબર પડી જાય છે. ઓકે, તો tr+1 પદ હવે આપણને ફાઇનલી અહીંયા મળ્યું m + NCR. 1 ની ગમે એટલી ઘાત એટલે તો 1 જ થાય, a ની r ઘાત. ઓકે, રિઝલ્ટ નંબર 1. એની m ઘાતનો સહગુણક જોતો હોય તો મારે શું કરવું પડે? r = m મૂકવા પડે. tm + 1 = m + NCM, r = m મૂકી દીધા સમીકરણ 1 માં. એની m ઘાત. ઓકે, r = n મૂકો તો એની n ઘાતનો સહગુણક મળશે m + NCN, એની n ઘાત. હવે આ બે સરખું છે એવું કહે છે, તો સરખું જ થાય છે. કેમ સરખું થાય છે? ઓકે, તો શરૂઆત કરીએ. એની m ઘાતનો સહગુણક, અહીંથી શરૂઆત કરીએ. ચાલો કયો? એની m ઘાતનો સહગુણક શું આપણને મળે છે? m + NCM. ઓકે, આગળ વધારો. આમ લખી શકાય m + NCM + n - m. કેમ? કેમ?
કેમ લખી શકાય? આ પ્રમેય છે, તમને યાદ કરાવી દઈ. NCR બરાબર NCn-R. આ બે સંચયની કિંમત સરખી થાય. NCR બરાબર NCn-R. સિમિલર લખ્યું છે. M+n CM એટલે M+n CM + n -m. સાદુરૂપને અંતે આપણને ફાઇનલી મળશે M+n M કેન્સલ M+n CN અને એ શું છે જોઈ શકાય છે એની n ઘાત નો સહગુણક છે. તો ક્યાંથી શરૂ કર્યું હતું? વિસ્તરણની અંદર એની m ઘાતનો સહગુણકથી શરૂઆત કરી હતી અને એની n ઘાતનો સહગુણક બરાબર આપણને મળી ગયું, જે સાબિત થાય છે. એટલું સહેલું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 1 અહીંયા પાછળ છે, x આગળ છે, એટલે વિસ્તરણ તો લખવું જ પડશે. વિસ્તરણમાં r-1 r અને r+1 પદોના સહગુણકોનો ગુણોત્તર આપ્યો છે 1:3:5. n અને r શોધવાના છે. તો પહેલાં સહગુણકો શોધી લઈએ, થોડુંક કામ તો કરી લઈએ. x+1 એની n ઘાત, એનું tr+1 ઉપર ડાયરેક્ટ લખતા આવડી જાય ને. હવે tr+1 NCR ઉપર n જ છે તો કોઈ વાંધો નથી. NCR એ એટલે પ્રથમ પદ અહીં x છે, એની n-r ઘાત બાદ બાકી થાય અને 1ની r ઘાત, 1ની ગમે એટલી ઘાત એટલે 1, તો tr+1 પદ આપણને મળશે NCR અને xની n-r ઘાત. ઓકે, આ સમીકરણ નંબર 1. tr+1 પદ તો મળી ગયું, એનો સહગુણક મળી ગયો NCR. તો અહીં લખી શકાય. શું લખી શકાય? ચાલો, r+1 પદનો પદનો સહગુણક કેટલો મળે છે? r+1 પદનો સહગુણક કેટલો મળે છે? NCR. અરે ભાઈ, આ મળે આ tr+1 એટલે r+1 પદ અને આ એક સાથે ગુણાયેલ સંખ્યાને સહગુણક કહેવાય. ક્લિયર? તો આની જેમ જ સિમિલર લખી શકો. r પદનો સહગુણક શું થાય? n. જો r+1 પદના સહગુણકમાં NCR આવે છે, +1 છે અને NCR આવે છે, તો r હોય તો અહીંયા શું થાય? r-1 એક ઘટે. અને r-1 પદનો સહગુણક શું થાય? અવલોકન કરીને લખીએ છીએ. બીજી રીતે હમણાં આપણે શીખી કેવી રીતના ખબર પડી શકે. NCr-2 થશે. 3 સહગુણક મળી ગયા. કેમ ખબર પડે? તો જો સમીકરણ 1 ની અંદર મૂકતા જાઓ, સમીકરણ 1 ઉપરથી આપણને આ તો મળી ગયું, r+1 પદનો સહગુણક મળી ગયો. હવે મારે rનું પદ શોધવું હોય તો આની અંદર tr+1 બરાબર NCR છે x⁻n-r, આવું છે. હવે જો t હું આમ લખું છું, r ની જગ્યાએ r-1 લખું છું, +1 બરાબર NCr-1 x⁻n-r-1. મેં r ના સ્થાને r-1 લખી નાખ્યા, તો આ tr થયા બરાબર NCr-1 અને x⁻n-r+1. તો tr r પદનો સહગુણક શું થયો? NCr-1. એ જ લખ્યો છે. અવલોકન કરીને ઓકે ખબર પડે. r+1 પદ છે તો એમાંથી એક ઘટાડો એટલે r. આ r પદોનો સહગુણક, r પદનો સહગુણક લખો છે એમાંથી એક ઘટાડો એટલે r-1. r-1 પદનો સહગુણક લખો છે એમાંથી એક ઘટાડો એટલે r-1 એટલે r-2. ક્લિયરલી ખબર પડી જાય છે, નકર સૂત્ર પ્રમાણે કામ કરી શકાય. ઓકે, 3 સહગુણકો મળી ગયા. હવે આપણે એનો ગુણોત્તર લખવાનો છે. ગુણોત્તર શું આપ્યો છે? ગુણોત્તર આપણને આપ્યો છે, આ ક્રમમાં લખજો ભાઈ. r-1 પદનો સહગુણક પહેલાં છે એટલે NCr-2 જેમ, પછી r પદ લખ્યું છે એટલે આ પદ લખવું પડે NCr-1 જેમ. ઓકે, પછી r+1 પદ લખ્યું છે એટલે NCR બરાબર 1:3:5. ઓકે, હવે કમ્પેરિઝન કરીએ. ચાલો, પહેલું સમીકરણ મેળવીએ. આ બંનેનો ગુણોત્તર NCr-2 જેમ ક્રમિકો NCr-1 બરાબર શું થાય? 1:3. અરે ભાઈ, આ બે લીધા છે, આ 1:3 રેશિયમ મળે છે. આનું સાદરૂપ આપી દો. NCr-2 જેમ છે એટલે છેદમાં NCr-1 બરાબર 1/3. તો 3 અહીંયા આવશે. NCr-2
બરાબર આ સામે જશે NCR -1. ચાલો આગળ 3 ફેક્ટોરિયલના સૂત્ર n ફેક્ટોરિયલ નીચે n -r-2 એટલે n -r -+2 ફેક્ટોરિયલ ઇન્ટુ r-2 ફેક્ટોરિયલ. હવે આપણને સૂત્ર પણ આવડે છે. ઓકે, અહીં લખી નાખીએ n ફેક્ટોરિયલના છેદમાં n -r-1 થાય એટલે -r +1 ફેક્ટોરિયલ અને r-1 ફેક્ટોરિયલ. જોજો ખાસ. ચાલો n ફેક્ટોરિયલ તો બે બાજુથી કેન્સલ થાય છે. અહીંયા આવશે 3 નીચે અહીંયા શું આવશે n -r+2 છે. હજી એમાં ઘટાડો +2 -1 એટલે +1 આવશે. ઓકે, તો એને શોર્ટ કરી શકાય. આમ n -r+1 ફેક્ટોરિયલ. અરે આ ન સમજાતું હોય તો આગળ વધારી શકાય. જો n -r+2 એના પછીનું સ્ટેપ આવે n -r+2 -1 પછી એના પછીનું સ્ટેપ આવે n -r+2 -2 એમ કન્ટિન્યુ આગળ વધતા જાય. તો મેં આના પછીનું સ્ટેપ લખીને ફેક્ટોરિયલ લખી નાખ્યું એટલે 1 સુધી પહોંચાડશે. n -r+2 અને એના એક ઓછું કરો તો n -r+1 અરે 2 છે એમાંથી એક ઓછા કર્યા ફેક્ટોરિયલ ત્યાંથી આગળ. હવે આ r-2 છે એમાંથી એક ઓછું કરું તો r-2 -1 એટલે r-3 થાય. એનું ભેગું થાય એટલે એને એમને રાખી દઈ r-2 ફેક્ટોરિયલ. કોઈ વાંધો નથી. સામેની સાઈડ બરાબર અહીંયા એક વધશે કારણ કે n ફેક્ટોરિયલ તો બે બાજુ કેન્સલ કરી નાખ્યા. n -r+1 ફેક્ટોરિયલ અને આને શોર્ટ કરી શકાય r-1 હજી એને શોર્ટ કરો એટલે એક ઓછું કરો r-1 એટલે r-2 ફેક્ટોરિયલ. ઓકે, હવે બે બાજુથી દૂર n -r+1 ફેક્ટોરિયલ બરાબર છે એટલે બે બાજુથી આ કેન્સલ. ઓકે, ચાલો અહીંથી આપણે આગળ વધીએ તો 3 છેદમાં શું વધ્યું છે 3 છેદમાં n -r+2. ઓકે, બરાબર એ નિશાની 1 છેદમાં r-1. ઓકે, હજી સાદુરૂપ આ સામે ગુણાઈ જાય 3r-3 બરાબર આ સામે ગુણાઈ જાય n -r+2. હજી આગળ સાદુરૂપ આપો અને આ બાજુ લઈ લ્યો n -r+2 -3r+3 બરાબર 0. હજી સાદુરૂપ આપો n -4r -r અને -3r એટલે -4r થાય +3 અને +2 +5 બરાબર 0. આ સમીકરણ આપણી પાસે છે. ઓકે, આ સમીકરણ નોટ ડાઉન કરીએ. હજી એક ગુણોત્તર લેવો પડે પછી બે સમીકરણ ઉકેલી અને nr શોધી શકાય એટલું છે. ઓકે, આ દૂર કરી નાખીએ છીએ. હજી એક ગુણોત્તર લઈએ આપણે. એ ગુણોત્તર આ રીતનો છે NCR-1 જેમ NCR ક્રમિક લેવાનો છે. આ બેનો ગુણોત્તર NCR-1 જેમ NCR એટલે અહીંયા આવશે 3/5. ચાલો સાદરૂપ આપો તો આવું થાય NCR-1 ના છેદમાં NCR બરાબર 3/5. 5 સામે NCR-1 3 ગુણ્યા NCR. ચાલો સંચયના સૂત્ર લગાડો 5. અહીંયા આવશે n ફેક્ટોરિયલ બાદબાકી n -r +1 ફેક્ટોરિયલ અને r-1 ફેક્ટોરિયલ. જો સૂત્ર NCRના આપણને આવડવું જોઈએ. ક્રમચય સંચય આપણને ખાસ આવડવું જોઈએ. દ્વિપદી પ્રમેયની અંદર એ જ સૂત્ર વપરાય છે. 3 n ફેક્ટોરિયલના છેદમાં n -r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ આવી રીતની વાત છે. આ સૂત્ર છે જો NCR એટલે n ફેક્ટોરિયલ n -r ફેક્ટોરિયલ બેની બાદબાકી અને r ફેક્ટોરિયલ. અહીંયા એ જ વાપર્યું છે n ફેક્ટોરિયલ પછી આ બેની બાદબાકી n -r-1 કાઉન્સમાં હોય એટલે માઇનસ પ્લસ થાય એટલે +1 લખ્યા છે અને r-1 ફેક્ટોરિયલ તો છે જ. કેન્સલ કરવાનું સરખું હોય કેન્સલ થાય તો n ફેક્ટોરિયલ તો કેન્સલ થઈ જશે. હવે અહીંયા 5 છે નીચે n -r+1 છે. હવે એમાં ઘટાડો તો +1 -1 એટલે અહીંયા આવશે n -r પછી ફેક્ટોરિયલ લખી નાખો 1 સુધી પહોંચાડે r-1 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ 3/n -r ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ r અને એના પછીનું સ્ટેપ r-1 ફેક્ટોરિયલ આમ લખી શકાય ફેક્ટોરિયલ લખી શકાય. બે બાજુથી દૂર કરો n -r ફેક્ટોરિયલ બે બાજુથી દૂર થાય છે r-1 ફેક્ટોરિયલ બે બાજુ દૂર થાય છે. શું બચશે 5/n -r+1 બરાબર આ બાજુ 3/r એટલું બચે છે. સાદુરૂપ આપી દો 5 ગુણ્યા r એટલે 5r 3n અહીં ગુણાકાર -3r +3 અને આ બાજુ
3n માઇનસ 3r પ્લસ 3 માઇનસ 5r બરાબર 0. ચાલો 3n 5 અને 3 એટલે માઇનસ 8r પ્લસ 3 બરાબર 0. આ સમીકરણ 2 થઈ ગયું. 2 તો હતું જ, તો સમીકરણ 3 થઈ ગયું. પછી 2 અને 3 ને ઉકેલી નાખશું એટલે n અને r આપણને મળી જશે. આ સાદુરૂપ દૂર કરી નાખીએ છીએ અને આ સમીકરણ અહીંયા નોટ કરી નાખીએ છીએ અને પછી બેને લોપની રીતે ઉકેલી નાખીએ છીએ. ચાલો હવે લોપની રીતે ઉકેલવું હોય તો સમીકરણ 2 છે એને મારે 2 વડે ગુણવા પડે. બહુ સિમ્પલ વાત છે. એટલે 2n થશે માઇનસ 8r 2 વડે ગુણી નાખું છું પ્લસ 5 ગુણ્યા 2 એટલે 10 બરાબર 0. નીચે સમીકરણ 3 એમને લખી નાખીએ 3n માઇનસ 8r પ્લસ 3 બરાબર 0. લોપની રીતે ઉકેલવા છે. માઇનસ પ્લસ અને માઇનસ આ 8r કેન્સલ 2n માઇનસ 3n એટલે માઇનસ n અહીંયા પ્લસ 7 બરાબર 0 n બરાબર 7. ઓકે મળી ગયા. હવે એનની કિંમત મૂકી દઈએ કોઈ પણ એક સમીકરણમાં. સમીકરણ 2 પરથી n એટલે 7 માઇનસ 4r પ્લસ 5 બરાબર 0. 4r બરાબર આ બાજુ ગયા એટલે પ્લસ 5 ને 7 12 r બરાબર ક્લિયરલી મળે 3. n અને r શોધવાના હતા. n બરાબર 7 મળે છે, r બરાબર 3 મળે. દાખલો પૂરો થઈ ગયો. કેલ્ક્યુલેશન છે પહેલાં આ બે લઈ એક સમીકરણ, બીજા નંબરનું સમીકરણ મેળવ્યું. આ બેનો ગુણોત્તર લઈ ત્રીજા નંબરનું સમીકરણ મેળવ્યું. લોપની રીતે ઉકેલી અને n અને r શોધી લીધા. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો સાબિત કરો કે 1 પ્લસ એક્સની 2n ઘાતના વિસ્તરણમાં એક્સની n ઘાતનો સહગુણક 1 પ્લસ એક્સની 2n માઇનસ 1 ઘાતના વિસ્તરણના એક્સની n ઘાતના સહગુણક કરતાં 2 ગણો છે. તો શરૂઆત તો અહીંથી જ કરવાની થશે ભાઈ. 1 પ્લસ એક્સ એની 2n ઘાતના વિસ્તરણ માટે આના વિસ્તરણ માટેની ચર્ચા કરવી છે આપણે સૌથી પહેલાં. તો a બરાબર 1 છે, b બરાબર x છે, કેપિટલ N બરાબર 2n છે. વ્યાપક પદ t r પ્લસ 1નું પદ લખો તો NCR a રેસ ટુ n માઇનસ r અને b રેસ ટુ r. કિંમતો મૂકી દો. nની જગ્યાએ 2n, એની જગ્યાએ 1, 2n માઇનસ r અને બીની જગ્યાએ x. ચાલો આગળ વધારો. 2NCR એકની ગમે એટલી ઘાત એટલે 1 થાય, એક્સની r ઘાત. આ ટી આર પ્લસ 1નું પદ આપણને મળ્યું. હવે એમાં મારે કેટલી ઘાત એક્સની n ઘાત જોઈ છે તો r બરાબર n લેવા પડે. tn પ્લસ 1 બરાબર 2NCN એક્સની n ઘાત આવું થાય. તેથી અહીંયા ક્લિયરલી કહી શકાય એક્સની n ઘાતનો સહગુણક કેટલો થાય છે બરાબર 2NCN આવું થાય છે. એક્સની n ઘાતનો સહગુણક. હજી આપણે કામ કરવું છે. શું તો કે સેકન્ડરી બાબત આપણને આવી આપી 1 પ્લસ એક્સ એની 2n માઇનસ 1 ઘાત. આના વિસ્તરણમાં એક્સની n ઘાતનો સહગુણક શોધો. આ વિસ્તરણ માટેની વાત કરો તો એના માટે TR પ્લસ 1નું પદ લખો. TR પ્લસ 1નું પદ એટલે NCR અહીંયા n એટલે 2n માઇનસ 1 છે. નવી વાત છે. 1 પ્લસ એક્સની 2n ઘાત માટેની વાત કરી. 1 પ્લસ એક્સની 2n માઇનસ 1 ઘાતના વિસ્તરણ માટેની વાત કરી છે. હવે a એટલે 1, 2n માઇનસ 1 માઇનસ r. જો એ સૂત્ર લખીએ છીએ NCR એનની જગ્યાએ 2n માઇનસ 1 મૂક્યા છે. a એટલે 1 છે, એની જગ્યાએ 2n માઇનસ 1 મૂક્યા છે માઇનસ r અને b એટલે તો x છે. ચાલો તો આવું થયું 2n માઇનસ 1 CR એકની ગમે એટલી ઘાત એટલે 1 એક્સની r ઘાત. આ TR પ્લસ 1નું પદ કેનું તો કે આ વિસ્તરણ માટે. એમાં ચાલો કયો જીને એમાં એક્સની n ઘાત એટલે અહીં લખીએ 1 પ્લસ એક્સ એની 2n માઇનસ 1 ઘાતના વિસ્તરણની અંદર એક્સની n ઘાતનો સહગુણક કેટલો થાય એક્સની n ઘાતનો સહગુણક કેટલો થાય r બરાબર n મૂકી દેવાથી મળે. એક્સની n ઘાત r બરાબર n મૂકી દેવાથી મળે. તો મૂકી દો પહેલાં આરની જગ્યાએ n મૂકી દો. ઓકે આમાં જેમ લખ્યું હતું એમાં એક્સની n ઘાતનો સહગુણક
ઓકે વાત છે. તમે કહો બેમાં કેમ જુદું જોયું, પણ બે વિસ્તરણ જુદા જુદા જ ભાઈ. આ 1 + x ની 2n ઘાત માટેની પ્રોસેસ છે, આ 1 + x ની 2n - 1 ઘાત માટેના વિસ્તરણની વાત છે. ઓકે, હવે બે વચ્ચેની કમ્પેરિઝનની વાત કરી છે. શું વાત કરી છે, ક્યાંથી શરૂઆત કરવાની વાત છે? ચાલો, 1 + x એની 2n ઘાતના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક બરાબર કેટલો થાય? x ની n ઘાતનો સહગુણક 1 + x ની 2n ઘાતના વિસ્તરણમાં કેટલો થાય? તો કે 2ncn. ઓકે, ચાલો હજી આનું સાદુરૂપ આપો તો 2n ફેક્ટોરિયલ, નીચે આવશે 2n - n ફેક્ટોરિયલ. જો સંચયનું સૂત્ર 2n ફેક્ટોરિયલ પછી બાદ બાકી બેની 2n - n ફેક્ટોરિયલ અને n ફેક્ટોરિયલ. સાદુરૂપ આપો તો આને જે આમ લખી શકાય 2n × 2n - 1 ફેક્ટોરિયલ, આમ લખી જ શકાય ભાઈ. ઓકે, નીચે આવું થાય n ફેક્ટોરિયલ, 2n માંથી n બાદ એટલે n ફેક્ટોરિયલ × n ફેક્ટોરિયલ. ઓકે, હજી આગળ વધારી શકાય સાદુરૂપને. જો આમ = 2 × n, અહીંયા n 2n - 1 ફેક્ટોરિયલ તો છે જ, નીચે n × n - 1 ફેક્ટોરિયલ આમ થશે, અને n ફેક્ટોરિયલ છે પાછું. ઓકે વાત છે. હજી સાદુરૂપ આપી દો. જો આ n કેન્સલ, તો આપણને જવાબ મળે છે 2 / 2n - 1 ફેક્ટોરિયલ છેદમાં n - 1 ફેક્ટોરિયલ × n ફેક્ટોરિયલ. આવું છે, અને આ જ છે x ની n ઘાતનો સહગુણક આ વિસ્તરણ માટે. કેમ? પાછું ચેક કરીએ. આને જો લખવામાં આવે તો આમ થાય 2n - 1 ફેક્ટોરિયલ, જોજો ખાસ, નીચે 2n - 1 - n ફેક્ટોરિયલ × n ફેક્ટોરિયલ. ઓકે, હજી સાદુરૂપ આપો 2n - 1 ફેક્ટોરિયલ, નીચે 2n માંથી n બાદ એટલે n - 1 ફેક્ટોરિયલ તો છે જ, અને n ફેક્ટોરિયલ. ઓકે, એવું જ મળે છે. x ની n ઘાતનો સહગુણક આનું સાદુરૂપ આપતા આવું જ મળે છે. આગળ ગુણાકારમાં 2 છે, તેથી શું કહી શકાશે? 1 + x ની 2n ઘાતના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક બરાબર 2 × 1 + x એની 2n - 1 ઘાતના વિસ્તરણની અંદર x ની n ઘાતનો સહગુણક 2 ગણો છે, જે સાબિત થઈ છે. ઓકે, હવે તો ખાલી સ્ટેટમેન્ટ લખવાની વાત છે. અહીંયા આપણે ક્લિયરલી બરાબર કરી અને લખી શકીએ 2 × 1 + x એની 2n - 1 ઘાતમાં x ની n ઘાતનો સહગુણક, જે સાબિત થાય છે. ઓકે, સિમ્પલ વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 1 + x એની m ઘાત છે, 1 + x એની m ઘાત, એના વિસ્તરણમાં x² નો સહગુણક 6 આપ્યો છે, તો એમનું ધન મૂલ્ય શોધવાનું છે. a = 1, b = x, અને અહીં n = m છે, નો પ્રોબ્લેમ. tr+1 હું પદ શોધો, NCR a⁻n - r અને b⁻r. ઓકે, n ની જગ્યાએ m મૂકી દઈ, MCR એની જગ્યાએ 1 m - r, b ની જગ્યાએ x એની r ઘાત. ચાલો, MCR 1 ની ગમે એટલી ઘાત એટલે 1 થાય, x ની r ઘાત. આ tr+1 ની વાત છે. સમીકરણ નંબર 1, x² નો સહગુણક જોઈએ છે. r બરાબર કેટલા મૂકવા પડે? 2. x² જોતા હોય તો 2 + 1 = mc2 x², t3 = mc2 x². તેથી અહીં કહી શકાય x² નો સહગુણક શું થાય? સહગુણક શું મળે છે? x² નો સહગુણક mc2 મળે છે. કેટલો છે? આપ્યો છે રકમની અંદર 6. mc2 = 6 આપ્યો તો mc2 કેમ લખી શકાય? m-1. સંચયની વાત છે, નીચે 2 છે, જાણીએ છીએ, તો આવી રીતના ટૂંકમાં લખી શકાય, ફેક્ટોરિયલની જરૂર નથી. m-1, નીચે 2 × 1 = 6. ચાલો, સાદુરૂપ m² - m = 12, 2 સામે ગુણાઈ ગયા. હજી આગળ m² - m - 12 = 0. 12 ના ભાગ પાડો, વચ્ચે -1 આવે, 4 અને 3 4 તેરી 12. ઓકે, સાચી વાત છે. m -4 સીધા જ અવયવ લખી નાખીએ છીએ. હા, m -4 અને m +3 આ રીતે m²
+3m -4m એટલે -m થઈ જાય છે, માઇનસ પ્લસ માઇનસ 12, ઓકે. તો અહીંથી આપણને ખબર પડે m - 4 = 0, અવયવ જ છે સિમ્પલી, અથવા m + 3 = 0. જો સિમ્પલ વાત છે, m = 4 અને અહીંયા m બરાબર કયો, ચાલો -3, શક્ય નથી કારણ કે એમની ધન કિંમત રાખવાની છે. એમનું ધન મૂલ્ય કેટલું આવે છે તો કે 4, ધન મૂલ્ય શોધવાની વાત હતી. ક્લિયર? ઓકે, અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા આપણે નવા ટોપિક સાથે મળશું. ચાલો આવજો.